પાઠ 2 આવરે વરસાદ. જોડકણા. કેમ છો બાળમિત્રો? હા, તમે સૌ મજામાં છો એટલે હું પણ મજામાં. દોસ્તો, બહુ જ ગરમી લાગતી હોય અને પછી વરસાદ આવે તો મજા આવી જાય, હે ને? તમને વરસાદ ગમે? ચાલો આપણે વરસાદના જોડકણા ગાઈએ. આવરે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. 1, 2, 3 ને 4 વરસે વરસાદ મુશળધાર. 5, 6, 7 ને 8 દિવસે જાણે લાગે રાત. 9 પછી આવે 10 તડકો લાગે કેવો સરસ. વાદળ વાદળ વરસો પાણી, મુજને મજા પડે રમવાની. ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે તન. વાદળ વાદળ વરસો પાણી, જાય નાસી ગરમીની રાણી. દોસ્તો, કેવા લાગ્યા જોડકણા? મજા આવી ગઈ? પણ વરસાદ હોય તો વધુ મજા આવે, એમ ને? હા, સાચું છે. વરસાદ ચોમાસામાં આવે. ગરમી ક્યારે આવે? ગરમી ઉનાળામાં આવે. શિયાળામાં શું થાય? હા, ખરું છે. શિયાળામાં ઠંડી લાગે. તમને શું સૌથી વધુ ગમે? શિયાળો, ઉનાળો કે ચોમાસું? તમને ચોમાસું કેમ વધુ ગમે? સાંભળો અને કરો. ચાલો દોસ્તો, હવે હું જે શબ્દો બોલું એ તમારે ધ્યાનથી સાંભળવાના છે. જે શબ્દમાં તમને વ સંભળાય એ વખતે તમારે તાળી પાડવાની છે. પરસાદ, આવ, શાક, વરસાદ. 4, 8 રાત. 9 વાદળ, ગરમી, પાણી અને લાવ. ગીત મજાનું. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર, વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર. ઝરણા નાના જાય દોડી દોડી, ઝરણા નાના જાય દોડી દોડી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. બાપુના છાપા નક્કામાં થોથા, બાપુના છાપા નક્કામાં થોથા. કાપી કૂપીને કરીએ હોળી, કાપી કૂપીને કરીએ હોળી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને
સૌથી પહેલી દોસ્ત મારી હોડી, સૌથી પહેલી દોસ્ત મારી હોડી, ચાલો ચાલો ને રમીએ હોડી હોડી, ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. આવો મેઘરાજા પગડાવો વાજા, આવો મેઘરાજા પગડાવો વાજા, પીપી પીપી પોપ પોપ, પીપી પીપી પોપ પોપ, પીપી પીપી પોપ પોપ, પીપી પીપી પોપ પોપ. મુશળધાર મુશળધાર વરસે છે પાણી દાઢા, મુશળધાર મુશળધાર વરસે છે પાણી દાઢા, ખલબલ ખલબલ હોમ હોમ, ખલબલ ખલબલ હોમ હોમ, ખલબલ ખલબલ હોમ હોમ, ખલબલ ખલબલ હોમ હોમ. રેલમ છેલ નદી નાળા રેલમ છેલ, રેલમ છેલ નદી નાળા રેલમ છેલ, કરર કરર હોમ હોમ, કરર કરર હોમ હોમ, કરર કરર હોમ હોમ, કરર કરર હોમ હોમ. આવો મેઘરાજા બગડાવો વાજા, આવો મેઘરાજા બગડાવો વાજા, પીપી પીપી પોપ પોપ, પીપી પીપી પોપ પોપ, પીપી પીપી પોપ પોપ, પીપી પીપી પોપ પોપ. જવાબ આપો. બાળદોસ્તો, એક વરસાદ પછીનું ગીત અને એક વરસાદનું ગીત. આજે તો જલસો પડી ગયો ને કાંઈ? પાણીમાં રમવાની કોને કોને મજા આવે? કેમ? વરસાદ કોને કોને ગમે? વરસાદ શા માટે ગમે? નદીમાં આવેલું પૂર જોયું છે? કેવું હોય? દરિયો કોણે જોયો છે? દરિયો જોઈ તમને શું થયેલું? તમારે હોડીમાં બેસી મુસાફરી કરવાની હોય તો કેવું લાગે? રમત. ચાલો એક રમત રમીએ. તાળીની રમત. હું એક બોલું ત્યારે તમારે બંને હાથની પહેલી આંગળીથી તાળી પાડવાની. બે બોલું એટલે બે આંગળીથી, ત્રણ બોલું એટલે ત્રણ આંગળીથી, ચાર બોલું એટલે ચાર આંગળીથી, અને હાથ બોલું એટલે આખા હાથથી તાળી પાડવાની. બરાબર ને? તૈયાર બધા? સારું, ચાલો. 1 4 2 4 હાથ 3 વાર્તા. ચાલો મિત્રો, હવે એક સરસ વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે રીંછ અને દડો. શિયાળાની ઋતુ હતી. સવારનો સમય હતો. ચારે બાજુ ધુમ્મસ ધુમ્મસ. એક સિંહનું બચ્ચું સંકોચાઈને ગોળ મટોળ થઈને જાંબુના વૃક્ષની નીચે સૂઈ ગયેલું હતું. આ બાજુ રીંછ સાહેબ ફરવા માટે નીકળી આવ્યા હતા, પરંતુ પસ્તાઈ રહ્યા હતા. ત્યારે જ તેમની નજર જાંબુના ઝાડની નીચે પડી. આંખો ફેલાવી, બુદ્ધિ દોડાવી. આહા! ફૂટબોલ! ચાલો આનાથી રમીને કંઈક ગરમી ચડાવીએ.
આમ તેમ જોયા વિના રીંછ સિંહના બચ્ચાને ફૂટબોલ સમજીને લાત મારીને ફેંકી દીધું. દોડાદોડીમાં સિંહના બચ્ચાએ ગર્જના કરી અને પછી વૃક્ષની એક ડાળી પકડી લીધી. પરંતુ ડાળી તૂટી ગઈ. રીંછ સાહેબ જલ્દી મામલો એટલે કે વાત સમજી ગયા. પસ્તાવો થયો, પણ થોડી વારમાં દોડીને સ્ફૂર્તિથી બંને હાથ આગળ ધરીને સિંહના બચ્ચાને લઈ લીધું. અરે આ શું? સિંહનું બચ્ચું ફરીથી ઉછાળવા માટે કહી રહ્યું હતું. એકવાર ફરીથી રીંછ દાદાએ ઉલાડ્યું. બીજી વાર, ત્રીજી વાર, પછી વારંવાર આવું થવા લાગ્યું. સિંહના બચ્ચાને ઉલડવામાં મજા આવી રહી હતી, પરંતુ રીંછ થાકીને દુઃખી થઈ ગયું હતું. અરે કેવી મુશ્કેલીમાં આવી ગયા! 12મી વખત ઉલાડીને રીંછે ઘર બાજુ દોડ લગાવી અને અદૃશ્ય થઈ ગયું. આ વખતે સિંહનું બચ્ચું ધડામ કરીને જમીન પર આવી ગયું. ડાળી પણ તૂટી ગઈ. ત્યારે જ માળી ત્યાં આવ્યો અને સિંહના બચ્ચા ઉપર તૂટી પડ્યો. વૃક્ષની ડાળી તોડવાનો દંડ લાવ. સિંહના બચ્ચાએ કહ્યું, જરાક સરખો તો થાવ. માળીએ કહ્યું, ઠીક છે, હું હમણાં જ આવું છું. માળી ત્યાંથી ગયો. તરત જ સિંહનું બચ્ચું પલાયન થઈ ગયું. તેણે વિચાર્યું, જીવ બચ્યો એ જ ઘણું છે. જવાબ આપો. સિંહના બચ્ચાએ વૃક્ષની ડાળ શા માટે પકડી? સિંહના બચ્ચાએ શા માટે ત્રાડ પાડી? રીંછ કઈ આફતમાં ફસાઈ ગયું હતું? જો રીંછે સિંહના બચ્ચાને ના પકડ્યું હોત તો? જો સિંહનું બચ્ચું ભાગ્યું ના હોત તો? સિંહના બચ્ચાએ ઘરે જઈને પોતાના માતા પિતાને શું વાત કરી હશે? ઠંડીથી બચવા માટે સિંહનું બચ્ચું ટૂંટીઓ વાળીને બેસી ગયું હતું. તમે ઠંડીથી બચવા શું શું કરો છો? ચર્ચા. દોસ્તો, રીંછને તો જબરો દડો મળી ગયો. ચાલો હવે બધા ધ્યાનથી સાંભળજો. વાર્તામાં કઈ ઋતુની વાત હતી? કોણ ફરવા નીકળ્યું હતું? પછી વાર્તામાં શું થયું? રીંછ દાદા કેમ થાકી ગયા? દંડ આપવાનો થાત તો બચ્ચું કઈ રીતે આપત? બાળમિત્રો, તમે આ બધા પ્રાણીઓ પંખીઓ જોયા છે ને? જરૂર જોયા હશે. આ પ્રાણીઓ પંખીઓ કેવું બોલે, કેવી રીતે ચાલે એ પણ તમને ખબર હશે. જેમ કે કૂકડો બોલે, બકરી બોલે, કાગડો બોલે, ઉંદર બોલે, બિલાડી બોલે, કૂતરો બોલે, ગાય ભાંભરે, હવે જે પ્રાણીઓના અવાજ કાઢતા ન આવડે તે પ્રાણીઓ કેવી રીતે ચાલે, કેવી રીતે ખોરાક ખાય તે જોઈને તેની નકલ એટલે કે અભિનય કરજો. મિત્રો, જ્યારે બહુ ગરમી હોય ત્યારે આપણે બોલીએ છીએ, ગરમી જ ગરમી. બહુ ઠંડી હોય તો કહીએ કે ઠંડી જ ઠંડી. તમે વધારે કેરીઓ જુઓ તો શું બોલો? હા, કેરીઓ જ કેરીઓ.
વધુ છોકરા જુઓ તો બોલાય કે છોકરા જ છોકરા. યાદ કરો. ચાલો હવે ચિત્રો જોઈએ અને ખૂટતો અક્ષર મૂકીએ. આ ચિત્ર શાનું છે ઓળખો તો? નળનું છે. નીચે અળ તો લખેલો જ છે. તેની આગળ ખૂટતો અક્ષર ન મૂકી દઈએ તો થઈ જાય નળ. આ પ્રમાણે આ પેનના ચિત્રમાં ખૂટતો અક્ષર ન લખી દઈએ. આ ચિત્રની નીચે આપેલા ખૂટતા શબ્દ ખાલી જગ્યા ણ પ તી એમાં પહેલો ગ મૂકી દઈએ તો થઈ જાય ગણપતિ. આ કેરમ રમવાની તો ભાઈ મજા પડે. આ કેરમની નીચેના અધૂરા શબ્દમાં મ મૂકી દઈએ તો કેરમ શબ્દ પૂરો થઈ જાય. આ શું છે બાળમિત્રો? ભમરડો છે. તેની નીચે લખેલો શબ્દ વાંચો. ભ ખાલી જગ્યા ર ડો. અહીં ખાલી જગ્યામાં મ લખી દઈએ તો ભમરડો થઈ જાય. આ છે એક ફળ. તમે તેને ઓળખો છો ને? તેનું નામ જમરૂખ છે. જુઓ તેની નીચે ખાલી જગ્યા મ રૂ ખ લખેલ છે. ખાલી જગ્યામાં જ લખી દઈએ તો જમરૂખ શબ્દ થઈ જાય. વ મૂળાક્ષર. ચાલો દોસ્તો એક જોડકણું સંભળાવું. આવરે વરસાદ ઘેબરિયો પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. હવે અહીં જુઓ શું લખેલું છે? અહીં લખ્યું છે વરસાદ. જ્યારે આપણે વરસાદ શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા બોલાય છે વ. શું બોલાય છે પહેલા? વ. આ છે વ. તેની ઉપર કરીએ ગોળ. અહીં નીચે એના જેવો જ વ લખીએ. હવે તમારે વિચારી અને બોલવાનું છે. શું બોલવાનું છે? હા, જેમાં વ આવતો હોય એવા શબ્દો. વહાણ, તળાવ. ખૂબ સરસ. બીજા કહો. નાવડી, વડોદરા, વન, વડ, ઘુવડ, બાવળ અને આવ. ખાવ, લાવ પણ આવી શકે. હવે જ્યાં વ છે તેની નીચે કરીએ લીટી. એ આ થઈ ગઈ લીટી. હવે આપણે વ લખતા શીખીએ. ડાબી બાજુથી અહીંથી શરૂ કરી અને અહીં સુધી અને પછી ઊભી લીટી અહીં સુધી. થઈ ગયો વ. ર મૂળાક્ષર. બાળદોસ્તો આ જુઓ અને કહો કે આ શાનું ચિત્ર છે? અહીં લખેલું છે ઉંદર. તમે જ્યારે ઉંદર શબ્દ બોલો કે વાંચો ત્યારે છેલ્લે શું બોલાય છે? છેલ્લે બોલાય છે ર. આને વંચાય ર. આ છે ર. તેની ઉપર કરીએ ગોળ. તેની નીચે લખીએ એના જેવો જ ર. હવે ર આવતો હોય તેવા શબ્દો આપવાના છે. રમકડા, મગર,
ઘર. હા, સાચું છે. પછી કાતર, ખુરશી, તોરણ. હા, બરાબર. ચાલો થોડા શબ્દો હું કહું. સફરજન, મોર, રકાબી. વરસાદ, રથ પણ આવી શકે. હવે શબ્દોમાં જ્યાં ર છે તેની નીચે લીટી કરવાની છે. હવે આપણે ર લખતા શીખીએ. એકદમ સરળ. ઉપરથી ચાલુ કરી અહીંથી વાળી અને ધીરે ધીરે લઈ જાઓ નીચે. આ રીતે લખાય ર. સ મૂળાક્ષર. ચાલો બાળ દોસ્તો, આજે એક જોડકણું સંભળાવું. સસલું રે સસલું, ધોળું ધોળું સસલું, પાણી પીએ ગાજર ખાય, અવાજ થાય તો ભાગી જાય. હવે આ તરફ જુઓ. અહીં શબ્દ લખ્યો છે સસલું. હવે એ કહો કે આપણે સસલું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? હા, સ બોલાય છે. બરાબર છે. આ છે સ. તેની ઉપર કરીએ ગોળ. તેની નીચે લખીએ એના જેવો જ સ. હવે તમારે એવા શબ્દો બોલવાના છે જેમાં સ આવતો હોય. બધા તૈયાર? સમડી, સફરજન, આસન, હંસ, ફાનસ. બરાબર છે. બીજા શબ્દો કહો જોઈએ. મિત્રો, 10, 17 અને કસરત પણ આવી શકે. હવે શબ્દોમાં જ્યાં સ છે તેની નીચે લીટી કરી દઈએ. હવે સ કેવી રીતે લખાય એ જોઈએ. ઉપરથી શરૂ કરી પછી જમણી બાજુમાં સીધી લીટી અહીં સુધી. આ લખાઈ ગયો સ. દ મૂળાક્ષર. દોસ્તો, મજામાં ને? અહીં જુઓ અને કહો કે કયો શબ્દ લખ્યો હશે. બાજુમાં એનું ચિત્ર પણ છે. આ શબ્દ લખ્યો છે દડો. દડો બોલતા કે વાંચતા પહેલા બોલાય છે દ. હવે દ ઉપર કરીએ ગોળ. નીચે લખીએ એના જેવો જ દ. હવે તમારે દ આવતો હોય તેવા શબ્દો બોલવાના છે. દવા, ઉંદર, પછી દરવાજો, દરજી, વરસાદ, વાદળ. બરાબર છે. હું થોડી મદદ કરું. પાંદડું અને મદદ શબ્દ પણ આવે. શબ્દોમાં જ્યાં દ છે તેની નીચે લીટી કરી દઈએ. હવે અહીં જોઈને દ તમારે જાતે લખવાનો છે. આંગળી ફેરવો. બાળમિત્રો, અહીં બતાવ્યા મુજબ આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખી શકાય છે. જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની છે. જુઓ, આ વ છે. એમાં આ રહ્યો એક. ચાલો શરૂ કરીએ. 1 અને 2. ફરીથી 1 અને 2. દોસ્તો, બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો
અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો. માત્રા આ. બાળમિત્રો, તમે ગ, મ, ન, જ અને વ, ર, સ, દ મૂળાક્ષર ઓળખતા અને લખતા શીખી ગયા. હવે આપણે માત્રા શીખીએ. દોસ્તો, આ ચિત્ર જુઓ અને કહો કે શાનું ચિત્ર છે? બરાબર, આ વાદળનું ચિત્ર છે. તેની બાજુમાં વાદળ લખ્યું છે. દોસ્તો, આપણે વાદળ શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? મનમાં બોલો અને પછી કહો. હા, વા બોલાય છે. ચાલો, આ વાને અહીં નીચે લખીએ. આને વા વંચાય. જુઓ, આ છે વ અને આ છે વા. હવે હું અહીં ર લખું તો બાજુમાં શું લખાય? બાજુમાં રા લખાશે. અને સ લખું તો સા લખાશે. અને દ લખીએ તો તેની બાજુમાં દા લખાશે. બરાબર? હવે વા આવતો હોય તેવા શબ્દો. વાજુ, દવા, દવાખાનું. રા આવતો હોય તેવા શબ્દો. રામ, રાજા, આરામ, તારા. સા આવતો હોય તેવા શબ્દો. વરસાદ, સાડી, સાપ, સાફો. દા આવતો હોય તેવા શબ્દો. દાદા, દાદી, દાડમ, ગદા. દોસ્તો, આમાંથી તમને જે શબ્દો વાંચતા આવડે એ તમારી નોટમાં લખો. માત્રા એ. દોસ્તો, ચાલો હું એક ચિત્ર બતાવું. ચિત્ર જોઈ અને તેની સામે લખેલો શબ્દ તમારે વાંચવાનો છે. આ શેનું ચિત્ર છે? કોણ કહેશે? હા, આ વેલનું ચિત્ર છે. તેની સામે લખેલો શબ્દ વેલ છે. વેલ શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? વે બોલાય છે. હવે અહીંથી વે છૂટો પાડી નીચે લખી દઈએ. આને વે વંચાય. જુઓ, વ ની સામે વે આવે. ર ની સામે શું આવશે? થોડું વિચારો. યાદ આવ્યું? વ ની સામે વે આવે તો ર ની સામે રે આવે. હા, બરાબર. એવી રીતે સ તો સે, દ તો દે, ગ તો ગે, મ તો મે, ન તો ને અને જ તો જે. દોસ્તો, હવે તમારે જે શબ્દોમાં વે આવતો હોય તેવા શબ્દો આપવાના છે. વેલ, વેણી, વેદ. રે આવતો હોય તેવા શબ્દો. રેતી, રેડિયો, રેલગાડી. સે આવતો હોય તેવા શબ્દો. સેતુર, સેવા, સેવક. દે આવતો હોય તેવા શબ્દો. દેવ, દેશ, દેવળ. ગે આવતો હોય તેવા શબ્દો. જાગે, વાગે. મે આવતો હોય તેવા શબ્દો. મેના, રમે, જમે, નમે. ને આવતો હોય તેવા શબ્દો. નેતા, નેત્ર. જે આવતો હોય તેવા શબ્દો.
જેલ, જેસલ એટલે કે છોકરાનું નામ, જેતલ એટલે કે છોકરીનું નામ. દોસ્તો, આમાંથી તમને જે શબ્દો વાંચતા આવડે એ તમારી નોટબુકમાં લખો. મોટેથી વાંચો. વિદ્યાર્થી મિત્રો, આપેલા શબ્દો હું વાંચું પછી તમારે મોટેથી વાંચવાના છે. નમ, જમ, મગ, વન, જગ, મન, નામ, માન, ગાન, વાન, જાન, સાન, વેર, દેવ, મેના, રમે, જમે, નમે. વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો હું વાંચું પછી તમારે મોટેથી વાંચવાના છે. સાથે સાથે આ શબ્દો બાજુમાં આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. મગ, માગ, નમ, નામ, રસ, રાસ, ગજ, ગાજ. હવે બીજા શબ્દો વાંચીએ. નમ, નમે, ગમ, ગમે, જમ, જમે, મન, મને. દોસ્તો, શબ્દો તમારી નોટબુકમાં લખી મને બતાવજો. પ્રવૃત્તિ. વર્તમાનપત્ર એટલે કે છાપા, રંગીન કે સાદા કાગળમાંથી હોડી બનાવવી. છત્રીનું ચિત્ર દોરી રંગ પૂરો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તામાં આવતી ઘટનાઓનો ક્રમ, મુખ્ય ઋતુઓ અને આસપાસના પર્યાવરણથી માહિતગાર. વ, ર, સ, દ મૂળાક્ષર અને એક માત્રાની ઓળખ અને લેખન. વ, ર, સ, દ મૂળાક્ષર અને એક માત્રાથી બનતા શબ્દો અને ટૂંકા વાક્યોનું વાંચન, લેખન. પશુ પંખીઓ અને તેમના અવાજની ઓળખ